અને ગુજરાત બાદ આગળ વાત હવે ઉત્તર ભારતની કરીએ। ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઝેરી સ્મોગનો કહેર જોવા મળી રહ્યો છે। લખનૌમાં ભારત દક્ષિણ આફ્રિકાની મેચ રદ કરવી પડી। ભારે સ્મોગને કારણે તેને ચોથી T20 મેચને રદ કરવાની ફરજ પડી છે। ત્યારે દિલ્હી NCRમાં પણ ભારે સ્મોગને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે। દિલ્હીમાં AQI 349 પર પહોંચી ગયો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે। વિઝિબિલિટી શૂન્ય થતાં વાહનોની રફતારમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે 20 ડિસેમ્બર સુધી પંજાબ અને હરિયાણામાં પણ ભારે ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે ધુમ્મસને કારણે થઈને અનેક ફ્લાઇટ્સ પણ રદ થઈ ગઈ છે અને ટ્રેન્સને પણ તેની સૌથી મોટી અસર નોંધાઈ છે। તો દિલ્હીના કયા વિસ્તારમાં કેટલો AQI નોંધાયો છે તેની માહિતી સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર હાલ આપ જોઈ રહ્યા છો। ત્યારે AQI ખૂબ જ ખરાબ હોવાના કારણે થઈને તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે અને ગંભીર શ્રેણીમાં અનેક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે।